નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આમ તો ઘઉંની રોટલી આપણે ઘણી બધી વખત જમતા હશું, અમુક 2 ટાઈમ, અમુક 3 ટાઈમ, લગ્ન પ્રસંગની અંદર પણ ઘઉંની રોટલી, ફુલકા રોટલી, પરંતુ ખરેખર શું એ અમૃત છે કે ઝેર છે? તો આ વિષય ઉપર આજે આપણે આ હેલ્થ રિલેટેડ વિડીયોની અંદર મળ્યા છીએ, તો તેની વિશે વાત કરવાના છીએ। પ્રથમ તો આપણને પ્રશ્ન એવો થાય કે શું તમારી રોટલી તમને બીમાર કરી રહી છે? વાસ્તવિક રીતે આ પ્રશ્ન જ્યારે આપણી જાતને પૂછીએ ને ત્યારે અમુક વાર જવાબ હા આવશે, અમુક વાર ના પણ નહીં આવશે। પણ ખરેખર ડાયાબિટીસ હોય કે ગેસ હોય કે એસિડિટી હોય કે વધતું જતું વજન કહેતા કે મોટાપો હોય, આ બધાનું કારણ છે ને એ રોટલી બનાવવાની અને જે ખાવાની જે ખોટી રીત છે ને એ છે। આમ તો આંતરડા માટે આ રોટલી શત્રુ નહીં, પરંતુ આજે આપણે મિત્ર બનાવવાની છે। પણ મિત્ર બનાવવા માટે કેવી રીતે આપણે લોટ બાંધવો જોઈએ, કઈ ઋતુની અંદર એ કેવા અનાજ ખાવું જોઈએ, એની વાતો આજે આપણે કરવાની છે। અને આપણા મનની અંદર રહેલા એ ઘઉં બાબતની જે નકારાત્મકતા છે, અમુક સકારાત્મકતા પણ છે, અને પંજાબની અંદર તો વધુમાં વધુ એ ઘઉંનો એ કોઠાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ખરેખર આ ઘઉં છે શું, અને આ રોટલીની એ જે વિજ્ઞાન શું કહે છે, આયુર્વેદ શું કહે છે, અને આપણા શાસ્ત્રો પણ શું કહે છે, એની વાતો આજે આપણે સમજવાની છે। પ્રથમ જ તે આપણે આ એક મોટામાં મોટી જે ભૂલ કરીએ છીએ કે લોટ છે ને આપણે ચાળીએ છીએ। ખરેખર તો લોટ ચાળવાનો આવતો નથી, કારણ કે જ્યારે આપણે ચાળવીને ત્યારે એ થૂલું કે જર્મ હોય ને એ બધું નીકળી જાય, અને થૂલુંમાં ફાઈબર હોય, ઝીંક હોય, મેગ્નેશિયમ હોય, વિટામિન બી હોય, અને જો ફાઈબર વિનાનો લોટ રહ્યો ને એ આંતરડામાં એક ગુંદરની જેમ ચોંટી જાય છે। તમને અત્યારે જે 2 ફોટા દેખાય છે, એક ફોટાની અંદર એ ખરેખર એક લીસો લોટ છે, એટલે કે જે ફાઈબર વિનાનો છે। સ્વાભાવિક રીતે આવો લોટ જો આપણા શરીરની અંદર જાય તો એ કબજિયાત અને કેન્સરનું પણ મુખ્ય કારણ બને છે। ઘણી બધી વખત પેટ સાફ નથી ઉતરતું, કબજિયાત રહે છે, પેટમાં દુખાવા થાય છે, કામ સારી રીતે કરી શકતા નથી, તો એનું કારણ શું છે કે લોટ આપણે ચાળી નાખીએ છીએ, એટલે એમાં રહેલું એ થૂલું અને જર્મ રહ્યું ને એ બધું નીકળી જાય છે। ખરેખર તો શું કરવાનું છે, કરકરો લોટ જ વાપરવાનો છે। જો આ કરકરો લોટ વાપરવામાં આવે ને તો આંતરડાની અંદર એ ગુંદરની જેમ ચોંટી ન જાય। આગળ આપણે વાત કરીએ કે ઋતુ પ્રમાણે અનાજ, ભારત દેશની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું એ છે, અને એમાંય આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, તો આ ઋતુનો આપણે ભરપૂર રીતે આપણે લાભ લઈએ છીએ। પણ જો ઋતુ પ્રમાણે પણ ખોરાક ખાવામાં ન આવે તો ચરક શુષ્ણતાની અંદર પણ કહ્યું છે કે ઋતુ પ્રમાણે યુક્ત આહાર લેવો જોઈએ। તો હવે આ ઘઉંને પણ ઋતુ પ્રમાણે લેવો જોઈએ। આમ તો જો અનાજની અંદર જ ઘઉં આવે છે, જો શિયાળો, ઉનાળો, ચોમાસું, જો શિયાળાની અંદર આપણે બાજરી અને મકાઈનો વિશેષ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ, ઉનાળાની અંદર આપણે જુવારના રોટલા ખાવા જોઈએ, અને ચોમાસાની અંદર એ મિસ્સી રોટલી થોડુંક મિક્સ અનાજ કરીને આપણે ખાવું જોઈએ। એટલે ખરેખર માત્ર જે આપણે ઘઉં ઉપર જે નિર્ભય રહીએ છીએ ને એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે। ઘઉં એ મેદાસ્વીતા હોય કે શરીરનો જે મોટાપો હોય એના મુખ્ય કારણ જવાબદાર ઘઉં જ છે। એટલે જ તે જો જેને આ હેલ્થ બાબતે, આરોગ્ય બાબતે જે જાગૃત વ્યક્તિ છે ને એ નકરા ઘઉં નથી જમતા, સાથે સાથે પોતે ચોખા જમે, અડદની દાળ હોય, મગની દાળ હોય, ચણા હોય, રાજમા હોય, આ બધી તે અનાજ કઠોળનો ઉપયોગ કરે છે। અને આપણે શું કરીએ છીએ, નકરી ઘઉંની રોટલી ખાઈએ છીએ શાક સાથે। એટલે ઋતુ પ્રમાણે જો અનાજ લેવામાં આવે ને તો અવશ્ય એ ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે। આગળ આપણે વાત કરીએ કે લોટ બાંધવાની કંઈક કળા હોય છે। આમ તો દરેક કાર્ય કરીએ ને એમાં કંઈક ને કંઈક તો આપણે પાસે આવડત હોવી જોઈએ। આપણે તો તાત્કાલિક, એમાંય તે ગુજરાતની બહેનો હોય તો એ તો કાંઈ 15-20 મિનિટની અંદર જમવાનું તૈયાર કરી નાખે, પરંતુ જ્યારે આપણે આ લોટ બાંધીએ છીએ
તો 15-20 મિનિટ સુધી એ લોટ બંધાઈ જાય ને પછી એને આરામ આપવો જોઈએ. કેમ આપણે સાતમ આઠમ કે દિવાળીની અંદર ફરસાણો બનાવીએ તો એ બધી ફરસી પૂરી બનાવીએ ને તો એ આપણે સૂકવવા દઈએ છીએ. કેમ? આપણને ખબર છે કડક થઈ જાય, ખાવાની આમ મજા આવે, બિસ્કિટ જેવી લાગે. તો એવી જ રીતે આપણે જ્યારે આ લોટ બાંધીએ ને પછી 15-20 મિનિટ માટે આરામ આપવો જોઈએ. તમે જો પાણીપુરી બનાવે ને પૂરી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ બહાર તમને મળતા હોય ને ત્યાં તો આ નિયમ આપવામાં આવે છે. એટલે જેમાં એના અંદર રહેલો જે ગુણ છે, એમાં જે સ્વાદ છે ને એ ઉભરીને બહાર આવે. તમે જો પાણીપુરીનું પાણી તમે ઘરે બનાવો અને બહારથી લાવો તો હોનો સોનો ફેર છે. એનું કારણ શું છે કે એમાં રહેલા એ ધાણા મરચાં એ બધુંય તે વ્યવસ્થિત રીતે 5-7 કલાક પોતે એ પલળવા દે છે અને પછી જે સ્વાદ આવે ને એ આપણને એ પાણી ગમે છે. જ્યારે ઘરનું પાણી ગમતું નથી, બસ એવી જ રીતે રોટલીની અંદર પણ આ જ હોય છે. બીજું આપણે એક વૈજ્ઞાનિક રીતે જોઈએ કે પ્રોટીન છે નેટવર્ક બને છે અને ફાઇટ્રિક એસિડ તૂટે છે. એટલે આરામ તમે આપો ને તો આ એક ઘટના થાય છે. બીજી આપણે એક જે મોટામાં મોટી જે ભૂલ કરીએ છીએ અને એ ભૂલ એટલે શું, તો ફ્રીજમાં આપણે લોટ જે વધ્યો હોય એ આપણે મૂકી દઈએ છીએ. ખરેખર તો વાસી લોટ રહ્યો ને એ ઝેર સમાન જ છે. કારણ કે ફ્રીજમાં રાખેલો જે લોટ રહ્યો ને એ તામસિક છે. એ વાયુ દોષ હોય, માઇગ્રેન નોતરે છે, જેનાથી આપણા શરીરમાં જે ઉર્જા આવવાની છે, જે શક્તિ આવવાની છે, એ શક્તિ આવી શકતી નથી. બસ શરીર ખાલી પેટ ભરાય છે. એમાં જે રીતે આપણને ઉર્જા મળવાની છે ને એ ઉર્જા આપણને આ ઘઉંની રોટલીમાંથી મળશે નહીં. એટલે આ લોટ બાંધવાની કળા પણ દરેક ગૃહિણીને આવડવી જોઈએ. અને આ માહિતી જો તમને ગમી હોય ને તો તમારા સગા સંબંધીને પણ તમે મોકલી શકો છો કે જેથી પોતે એ ઝેર ખાય છે ને તો એ ઝેર ખાતા બંધ થઈ જાય. બીજું એક આપણે ગરમા ગરમ જમવાની ટેવ હોય છે, ફૂલકા રોટલી. એમાંય હોટલની અંદર ગયા હોય, ઘરે જમવા બેઠા હોય એટલે આમ રોટલી આવે તાત્કાલિક, પછી પાછું એક સાથે 2-5 વ્યક્તિઓ ઘરના સભ્યો જમવા બેસી જાય. એટલે આમાંય ઉતાવળ હોય અને આમાંય ખાવામાં આપણે ઉતાવળ હોય. તો જો ઠંડી રોટલીનો સ્ટાર્ચ રહો ને એ રેઝિસ્ટન્ટ સ્ટાર્ચમાં ફેરવાઈ જઈશ. એટલે ખરેખર જે એસિડિટી હોય ને એ આ તમે ગરમા ગરમ રોટલી ખાવ તો એના લીધે થાય. અને એમાંય તે નબળી જેને પાચન શક્તિ હોય ને એને તો તરત ગેસ અને એસિડિટી થઈ જ જાય. એટલે અમુકના જોજો કોઠે છે ને આવી ગરમ રોટલી એ ભાવતી જ નહીં હોય અને એને એ ખાશે તો એને એ અસર કરવાની જ છે. એટલે ગરમ રોટલી રહીને એ યાદ રાખજો, સુપાચ્ય રોટલી એટલે બહુ પાચન થઈ શકતી નથી. એટલે જો આપણે આ ભૂલ કરતા હોય તો આ ભૂલને સુધારવી જોઈએ. ગરમા ગરમ જમવાનું નથી, પાછું 2-3 કલાક પછી પણ જમવાનું નથી, પણ એનો એક મધ્યમ એક સમય હોય 20-25-30 મિનિટ પછી આપણે જમીએ તો એમાંથી એ બધી તે જે પ્રોટીન હોય એ બધું આપણને મળી શકે. આગળ આપણે વાત કરીએ કે આપણને દેશી ઘી લગાવવામાં એ રોટલીમાં આપણને ભાવતી નથી. એટલે કે આપણે રોટલીને કુંવારી રાખીએ છીએ, ગુજરાતી ભાષાની અંદર કુંવારી કહી શકીએ. તો આ ઘઉંનો છે ને એક ગ્લાયસેમેટિક ઇન્ડેક્સ ઘટાડે છે. ખરેખર તો ડાયાબિટીસની અંદર ફાયદાકારક છે. ઘણી બધી વખત ખોરાકમાં ગુણો કોષો સુધી છે ને પહોંચાડે છે. એટલે આપણે દેશી ઘી એ આપણે જો લગાડીએ તો સાંધામાં જે લ્યુબ્રિકેશન હોય એ થોડુંક વધે છે. એટલે જેથી છે ને એમાંથી આપણને ઉર્જા પણ પ્રાપ્ત થાય. એટલે તમે જોતા હશો કે પહેલાંના સમયની અંદર એ કોઈને પણ એમનામ રોટલી પીરસવામાં નહોતી આવતી, એના ઉપર અવશ્ય ઘી લગાડવામાં આવે જ તે. તો આપણે પણ આ ઘી લગાડેલી રોટલી ખાવી જેનાથી વિશેષ ફાયદો આપણા શરીરમાં થાય છે. અને જો જે પોતાનું શરીર સાચવે છે ને એ પોતાની પાસે રહેલા પૈસા હોય કે સત્તા હોય, આવડત હોય, આ બધુંય તેને એક લાંબા સમય સુધી પોતે જાળવી શકે છે. બાકી એક વખત આરોગ્ય ઉપર કંઈક એવું થયું તો આખી જિંદગી એ આપણને અફસોસ સિવાય, ચિંતા સિવાય કાંઈ મળશે નહીં. આગળ આપણે વાત કરીએ થોડુંક સંયોજન પણ મિશ્રણ પણ કરવું જરૂરી છે. નકરી રોટલી ખાવ તોય નુકસાન, નકરું શાક ખાવ તોય નુકસાન, નકરું દૂધ પીવો તોય નુકસાન, નકરું ઘી જમો તોય નુકસાન. એટલે બધી રીતે સંયોજન જરૂરી છે. અતિની ક્યારેય ગતિ ન હોય. એટલે ઘઉંને પચાવવા માટે પ્રોટીન અને ફાઇબર સાથે જ ખાવાનું હોય. ફાઇબર એટલે શું? આપણી શાકભાજી.
પ્રોટીન એટલે શું કે આપણે જે દાળ ખાઈએ છીએ, મગની દાળ, અડદની દાળ, તો આ બધી દાળ છે એમાંથી આપણને પ્રોટીન ભરપૂર માત્રાની અંદર મળે છે. અને કાર્બોહાઈડ્રેટ જે છે રોટલી છે, એટલે આ બધું સંયોજન સારું થાય ને એટલે વધારેમાં વધારે ફાયદો આપણા શરીરની અંદર થાય છે. આગળ એક વિરુદ્ધ આહાર, આ એક સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત આપણે દૂધ સાથે તે અમુક છાશ લેતા હોય છે, અમુક ખાટી વસ્તુ સાથે પણ એ દૂધ પીતા હોય છે. તો અહીંયા રોટલી, શાક અને દૂધ સાથે શું આપણે સાવચેતી ધ્યાન રાખવાની? તો દૂધ અને મીઠું એટલે કે શાક ક્યારેય સાથે નહીં લેવાનું. હવે જો લેશું ને તો પરિણામ કેવા ભોગવવા પડશે? સફેદ દાગ, ખરજવું હોય કે ચામડીના ભયંકર રોગો. અમુકને ધાધર ખરજવું જાય જ નહીં. પણ એ વિરુદ્ધ આહાર લેતા હોય ને એટલે વધુમાં વધુ શરીરમાં એવું થાય. યાદ રાખજો, એક અડદના દાણા જેટલી ટીકડી પણ જો તમને એ તમારો રોગ મટાડી શકતી હોય તો તમારો ખોરાક રહ્યો ને એ પણ એ નુકસાનય કરે છે અને સારું પણ કરે છે. જો દૂધ પીવું હોય ને તો પીવામાં કાંઈ વાંધો નહીં, પણ ગોળ અને સાકર સાથે અલગથી થોડુંક પીવો તમે, અને જમ્યા પછી તે છાશ અને આ દૂધ પીવામાં આવે તો ફાયદો થાય. બાકી ઘણા બધા ધક્કો મારવા માટે પણ દૂધનો ઉપયોગ કરતા હોય છે. એટલે આનો સુધારો કરવો ખૂબ જરૂરી છે. અને બીજું કે આપણે જમવામાં એટલી બધી ઉતાવળ રાખીએ છીએ કે ઘડીકમાં આપણે જમી લઈએ, 5 મિનિટમાં, 3 મિનિટમાં, અમુક તો 2 મિનિટમાં જમી લે. એક રોટલી એને દો ને તો 45 સેકન્ડમાં આખી રોટલી પૂરી. તો છે ને એક વાક્ય છે કે પીણું ખાઓ અને ખોરાક પીવો. હવે પીણું ખાવ એટલે શું? તો આપણે જે પ્રવાહી લેતા હોય ને તો એને આપણે ખાવાની વાત થઈ, પણ આપણે ખોરાક હોય ને એ તો અનાજ થયું, તો એને પીવાયની વાત થઈ. પણ પીવાય એમ નામ નહીં ને. પીવા માટે એને આપણે વધુમાં વધુ વખત મિક્સર ગ્રાઇન્ડર કેમ કરીએ, ક્રશ કરીએ, એમ શરીરની અંદર એટલે મુખની અંદર, આમ તો પાચનની શરૂઆત ક્યાંથી થાય? મોઢા જ થાય. એટલે 32 વાર ચાવો ને એટલે રોટલી પ્રવાહી બની જાય છે. એટલે ઉતાવળમાં ખાધેલી રોટલી છે ને પેટમાં ટોક્સિન્સ, જેને આમ કહેવામાં આવે છે, અને એ જ આમ જે ટોક્સિન રહીને એ એસિડિટીનું મુખ્ય જવાબદાર કારણ છે. તો એનાથી બચવા માટે શું કરવાનું? 32 વાર, ચાલો શરૂઆતમાં એ નહીં થાય 32 વાર, તો 5, 7, 10 વાર તો આપણે ચાવવો જોઈએ ને. તો જો નિરાતે સમય એ આપણે ચાવવામાં આપવો જ જોઈએ. ભોજન એવી રીતે જ લેવું જોઈએ તો જ તે આપણને એમાંથી ફાયદો થાય છે. અને બીજું જે આપણે એક મોટામાં મોટી ભૂલ કરીએ છીએ, જમી લીધા બાદ પાણી આપણે 1 ગ્લાસ કે 1 કળશો પી જઈએ. તો એક છે ને વાક્ય છે કે ભોજન આંતે વિષમ વારી, એટલે કે જમ્યા પછીનું પાણી છે ને ઝેર છે. એટલે જઠરાગ્નિ છે ને શાંત થઈ જાય. હવે જઠરાગ્નિ રહી શાંત થઈ જાય એટલે પેટમાં જે ખોરાક ગયો એનું વલોવાનું કામ રહ્યું ને એ બંધ થઈ જાય. હવે પેટમાં જે જઠરમાં જે મુખ્ય એનું કામ જ છે વલોવાનું કામ, એ જ તમે શાંત થઈ જાય તો અંદર પડેલો ખોરાક એમનામ પડ્યો રહે. અને ખોરાક એમનામ પડ્યો રહે એટલે એમાંથી જે ઉર્જા મળવાની હોય ને એ મળે નહીં. એટલે પેટ ભરીને છે ને પાણી 1.5 કલાક પછી આપણે પીવું જોઈએ. અને જેને જેને પણ આ નિયમનું પાલન કરેલું છે તો એના જઠરને કે જઠરાગ્નિને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યો નથી. એટલે આ વાત આપણે ધ્યાનમાં રાખવી. છેલ્લે આપણે ભૂખ કરતાં ઓછું ખાવું, જેને મિતાહારી ખોરાક કહેવામાં આવે છે. તમે જો અહીંયા જઠર છે, ખોરાક છે, પ્રવાહી છે અને વાયુ માટે જગ્યા. ચલો હું તમને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપું કે તમે મિક્સરની અંદર તમારે કોઈ વસ્તુ દળવી છે, આખું મિક્સર ભરી દો તો શું થાય? દળાય? ન દળાય. પણ જગ્યા રાખો થોડીક 20-30% તો દળાય? યસ, દળાય. તો એમ મિક્સરને ફરવા માટે જગ્યા જો જેમ આપીએ છીએ ને, તો એમ જમ્યા પછીનીથી એ ઊંઘથી બચવા ભૂખ કરતાં 1 રોટલી ઓછી આપણે ખાવીએ, જેથી વાંધો આવે નહીં. પણ આ તો ગળા સુધી ખાઈ લે. જ્યાં સુધી મન અને પેટ એમ ન કહે ને કે હવે બંધ કર, ત્યાં સુધી બંધ કરે જ નહીં. તો જો ભૂખ કરતાં ઓછું ખાવું એટલે આપણે શાંતિથી આપણો આખો દિવસ સારો એવો પસાર થાય. હવે આ 10 નિયમો છે, જે આ 10 નિયમો તમારે આજના દિવસે આ પાલન કરવાના છે, પણ 1 દિવસ નહીં, કાયમ માટે. કારણ કે આ બધા એવા સુવર્ણ નિયમો છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે ખરેખર આ નિયમોનું જેને જેને પાલન કર્યું છે
તો એનું સ્વાસ્થ્ય સારું એવું રહ્યું છે. પ્રથમ જ તે નિયમ જે આપણે આ વિડીયોની અંદર જ જોયું કે કરો લોટ. બીજું, આપણે લોટને આરામ થોડોક આપીએ, 15-20 મિનિટ ફ્રીજમાં મૂકવાનો નહીં. દેશી ઘી ચોપડવાનું, ઋતુ મુજબ અનાજ લેવાનું, ગરમા ગરમ જમવાનું ટાળવાનું, પાણી પછી 1.5 કલાક પછી જ પીવાનું, ભોજન પછી જ તે 32 વાર ચાવવાની ક્રિયા થવી પડે. ભૂખથી ઓછું થોડુંક ખાવાનું છે, જેથી જઠરમાં જગ્યા રહે, અને જગ્યા રહે તો સરખી રીતે વલોવાય. અને છેલ્લું, યોગ્ય સંયોજન સાથે ખાવાથી અવશ્ય ફાયદો થાય છે. તો છેલ્લે રોટલી બનશે ક્યારે અમૃત? તો જો આ સુવર્ણ નિયમોનું આપણે પાલન કરશું તો તમારા રસોડામાં જ તે આ ફેરફાર કરો અને અડધા રોગો છે ને ગાયબ થઈ જશે. અરે રોટલી એ માત્ર ખોરાક નથી, એ તમારી દવા છે. પણ જો એ રીતે એ રોટલીને ખાવામાં આવે અને આ નિયમોનું પાલન કરવામાં આવે ને, તો રોટલી દવા છે. બાકી યાદ રાખજો, ઝેર સમાન જ છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને, સગા સંબંધીને અવશ્ય શેર કરજો. અને હા, આ આરોગ્ય જ્યોત ચેનલનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિવિધ આ હેલ્થને લગતી, આરોગ્યને લગતી જે માહિતી હોય એ તમને સરસ રીતે પીરસવામાં આવે અને એ તમે પીરસેલી માહિતીને તમારા જીવનમાં અમલમાં લાવો, જેથી તમારું સ્વાસ્થ્ય પણ સારું બને, બીજાનું પણ સ્વાસ્થ્ય સારું બને અને આપણું સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું બનીને આપણે જે નક્કી કરેલું છે ત્યાં આપણે પહોંચી શકીએ.